બંધારણના ઘડવૈયા, સ્ત્રીઓના ઉદ્ધારક, વિશ્વ વિભૂતિ મહામાનવ એવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ પર આયોજિત આ મહાશક્તિના મંચ પરથી આપ સૌને સ્નેહા બગડાના જય ભીમ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર બંધારણના ઘડવૈયા કે કોઈ એક ચોક્કસ જ્ઞાતિના નેતા નથી. જો એવું જ હોત તો આખું વિશ્વ ક્યારેય એટલી નોંધ ન લે. એમને વિશ્વ વિભૂતિ કે સિમ્બોલ ઓફ નોલેજ કહેવામાં ન આવત. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તો આપણા ભારત દેશનું એ ભારત રત્ન છે કે જે પુરુષો માટે પ્રેરણા અને સ્ત્રીઓ માટે તારણહાર છે. અને સ્ત્રીઓ માટે તારણહાર શું કામ ખબર છે? આજે તમે અને હું જેટલી પણ મહિલાઓ અહીં પુરુષો સાથે ઉપસ્થિત છીએ ને, એ મહેરબાની પણ બાબા સાહેબની જ છે. નહીં તો આપણને મહિલાઓને તો ક્યાં કોઈ અધિકાર જ હતો. આપણને તો રાખવામાં આવતી ઘરની 4 દિવાલો વચ્ચે અને લાંબા લાંબા ઘૂંટામાં. સતી પ્રથા, બાળ વિવાહ અને જન્મદાની સાથે જ દૂધપીતી કરી દેવામાં આવતી આપણને મહિલાઓને. આવી તો કેટલી અસમાનતા અને કુરિવાજો હતા આપણા ભારત દેશમાં. આવી અસમાનતા અને કુરિવાજોને દૂર કર્યા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલ રજૂ કરીને, જે પહેલા મંજૂર કરવામાં નહોતું આવ્યું. ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તેના કાયદા મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કોણ કરશે આપણા માટે આવું? છે ને સ્ત્રીઓના તારણહાર. અને પરિણામ જુઓ, એક તારણહારના